ઇન્દ્ર શ્રાપિત રંભાસમી ઘોડિયું અને અકળપંથ યુદ્ધમાં વિજય આપે. આવી તો ઘોડીના પેગડે રાજપા પગ દીધા હોય પછી યુદ્ધ હારવાનું ન યુદ્ધ જીતી જવાતું. આવું કવિ કહે છે. ઇન્દ્ર રંભાસમી ઘોડિયું અકળપંથ યુદ્ધમાં વિજય આપે. આવી ઘોડીની માથે હારી ઘોડી હોય તો યુદ્ધ જીતી શકાય. ભાડલા આ બધા સમજવાળા પાલુભાઈ કોઠાની વાતો કરવાનું મન થાય. ભાડલા ભીમ ખાસર ધીંગાણે નીકળ્યા એટલે કોઈ સમાચાર આપ્યા. આ પ્રસંગો હવે કહું તમને, ખાલી એની હેડલાઈન આપું છું. એટલે કોકે આવીને ભાડલાના દરબારગઢમાં કીધું કે આપા ભીમ હારી ગયા અને ધીંગાણામાં કાયમ આવી ગયા. કિરીટભાઈ એટલે કોઈ કીધું કે હારવાનું કારણ ખરું કે ધીંગાણામાં કરમાળીના મેદાનમાં ઘોડી ગુડાવાળી ગઈ. ઓહો, ઘોડી ગુડાવાળી ગઈ. કોની ઘોડી હતી? એ તો ગઢવીની વસેરી હતી. એટલે ખબર પડી ગઢવાડામાં જ્યાં ગઢવી ડાયરો રહેતા ભાડલામાં, આણંદપુર ભાડલા, જાળફા ગઢવી છે બધા. એટલે કીધું કે માળી આવ્યા.